નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. ક્લાસ એમ.કોમ અને જીસેટ ક્વોલિફાય અને કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. મિત્રો, આજથી આપણે જીસેટ કોમર્સ પ્રીવાયક્યુની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સિરીઝ દરેક વિડીયોમાં જીસેટના અગાઉ પૂછાયેલા 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. દરેક પ્રશ્નમાં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ તેને વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજશું. તેથી તમારી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધુ મજબૂત બને. જો તમે જીસેટ 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન પહેલો આપણાને આપેલો છે કે પેજ 1 ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ન્યૂ સિરીઝ ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વોઝ અપ્લાય ટુ. એટલે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે આપેલા છે એ કેના ઉપર આપણે લાગુ કરી શકીએ છીએ. તો તેમાં આપેલા છે ઓપ્શન નંબર 1, ઓલ લિસ્ટેડ કંપની ઇન ઇન્ડિયા ધ આઉટસાઇડ ઇન્ડિયા. ઓપ્શન બી, કંપની વિથ ટર્નઓવર INR 500 crore or more, company with net worth of INR 500 crore or more, the company with total asset of the INR 500 crore or more. તો આનો સાચો આન્સર છે કંપની વિથ નેટ વર્થ ઓફ INR 500 કરોડ or more. એટલે જેનું 500 કરોડથી વધુ જેનું નેટવર્થ હોય છે તે કંપની આપણે અપ્લાય કરી શકીએ છીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. બરાબર, તો આનો જવાબ રહેશે સી. બરાબર. એના પછીનો પ્રશ્ન છે બેલેન્સ ઓફ પેમેન્ટ ટેક ઇનટુ અકાઉન્ટ ધ એક્સચેન્જ ઓફ. એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એક સ્ટેટમેન્ટ છે જેમાં આપણે વિદેશ સાથેની કોઈ પણ લેનદેન થઈ હોય તો તે આમાં નોંધવામાં આવે છે. જેમાં એક્સપોર્ટ હોય, ઇમ્પોર્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય છે જેમાં વિઝિબલ ઇનવિઝિબલ આઇટમ તે બધું આમાં નોંધવામાં આવે છે. બરાબર, વિદેશ સાથે જે પણ આપણે લેનદેન થઈ હોય એનું ટ્રાન્ઝેક્શન છે બધામાં નોંધવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ ધ હાયરાર્કી ઓફ ઇફેક્ટ મોડલ વિચ ઓફ ધ ફોલોઇંગ corresponding to the effective stage that a buyer plays through. આ એક માર્કેટિંગનો પ્રશ્ન છે જેમાં એક આખી હાયરાર્કી આપેલી હોય છે, એના આધારે કીધેલું છે તેમ ઇફેક્ટિવ સ્ટેજ કયું છે જ્યાં એને બાયરને, જેને આપણે ગુજરાતીમાં કહીએ અસરકારક તબક્કાને સુસંગત માત્રામાંથી ક્યુ લેવામાં આવે છે. તો એમાં આપણાને ઓપ્શન આપેલા છે અટેન્શન, એક્સપોઝર, એડોપ્શન કે કન્વિસિએશન. તો આનો જવાબ કન્વિસિએશન. તો આનું એક મોડલ આવે છે જે આપણે જોઈ લઈએ. તો આ એનું એક મોડલ છે જે હાયરાર્કી ઇફેક્ટ મોડલ છે, જેમાં અવેરનેસ, નોલેજ, લાઇકિંગ, પ્રેફરન્સ, કન્વિન્સિએશન અને પરપેજ. તો કોઈ પણ કન્ઝ્યુમર કોઈ પણ વસ્તુ બાય કરે તે પહેલાં તે શું વિચારે છે, તો પહેલાં તો એ પ્રોડક્ટ વિશેની એનામાં અવેરનેસ હોવી જોઈએ, પછી એનું નોલેજ હોવું જોઈએ કે પછી એ ધીમે ધીમે એ પ્રોડક્ટને ગમવા લાગે છે અને પછી એ પ્રેફર કરે છે, એક ટ્રાય માટે લે છે અને પછી એ પ્રોડક્ટ લઈ લે છે. તો આપણે આમાં આનો આન્સર આવશે કન્વિન્સિએશન. બરાબર. એના પછીનો પ્રશ્ન છે જો ડિગ્રી ઓફ મોનોપોલી પાવર ઇઝ મેઝર ઇન ટર્મ ઓફ ડિફરન્ટ બિટવીન. એટલે ઇકોનોમિક્સમાં ટાઈપ્સ ઓફ માર્કેટ આવેલા હોય છે, તેમાંથી આવે છે મોનોપોલી. તો મોનોપોલી માર્કેટ એટલે કેવું માર્કેટ જ્યાં લાર્જ નંબર ઓફ બાયર હોય છે અને માત્ર એક જ સેલર હોય છે, તેને મોનોપોલી માર્કેટ કહેવામાં આવે છે. તો એનો પાવર કેનાથી મેઝર કરીએ છીએ, તો એમાં ઓપ્શન આપેલા છે કે માર્જિનલ કોસ્ટ એન્ડ પ્રાઇસ, બીજું છે એવરેજ કોસ્ટ એન્ડ એવરેજ રેવન્યુ, અને ત્રીજું આપેલો છે ઓપ્શન માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ, અને ચોથું આપેલું છે ઓપ્શન માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુ. તો આનો આન્સર થશે માર્જિનલ કોસ્ટ અને પ્રાઇસ વચ્ચેનું જે ડિફરન્સ છે એના ઉપરથી આપણે મોનોપોલી પાવર આપણે
મેઝર કરી શકીએ છીએ, બરાબર. તો આ ઇકોનોમિક્સનો પ્રશ્ન છે. આની સાથે બીજા પણ માર્કેટ આવે છે. એમાં પરફેક્ટ માર્કેટ આવે છે, જેમાં લાર્જ નંબર ઓફ સેલર અને લાર્જ નંબર ઓફ બાયર આવેલા હોય છે. પછી એના પછી આવે ઓલિગોપોલી, જેમાં ફ્યુ નંબર ઓફ સેલર અને લાર્જ નંબર ઓફ બાયર આપેલા હોય છે. એના પછી ડ્યુઓપોલી, જેમાં 2 સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. તો અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કેટ પણ પૂછવામાં આવે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ RBI, it is a statistical statement that systematically summarizes for the specific time of period the economic transaction of economics with the rest of the world. મેં તમને આગળ કીધું એ જ છે આ પ્રશ્ન, કે પેલો આપણાને આપેલું છે, આમાં જોઈ લઈએ. પેલું શું છે? તો બેલેન્સ ઓફ ટ્રેડ. તો બેલેન્સ ઓફ ટ્રેડ કેને કહેવામાં આવે છે? તો જે પણ ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ જે થાય છે ટ્રેડનો, જે આપણે જે પણ ખાતામાં નોંધવામાં આવે છે તેને બેલેન્સ ઓફ ટ્રેડ કહેવામાં આવે છે. તેમાં કોઈ પણ સર્વિસ કે ઇન્ટેન્જિબલ ગુડ્સ આમાં લેવામાં આવતી નથી. એટલે એ એક નાનો કોન્સેપ્ટ છે, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ બહુ જ મોટો કોન્સેપ્ટ છે, જેમાં આપણે ઇનવિઝિબલ આઇટમ પણ લઈ શકીએ છીએ અને સર્વિસને પણ આપણે આમાં એડ કરીએ છીએ. તો આ તમારે સમજવું હોય તો તમે આ રીતના સમજી શકેલી છે કે આ એક બેલેન્સ ઓફ ટ્રેડ છે. તો આ રહ્યું તે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, બરાબર. તો આ રીતે તમે એને સમજી શકીએ. તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં તમે ગુડ સર્વિસ પણ લઈ શકો છો, ઇન્ટેન્જિબલ અને ટેન્જિબલ આઇટમ પણ લઈ શકો છો. જે બધી જ વસ્તુમાં જે રેસ્ટ ઓફ વર્ડ સાથે આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ જે નોંધવામાં આવે છે, તો એનો જવાબ આવશે બેલેન્સ ઓફ પેમેન્ટ, બરાબર. સમજાઈ ગયું? ચાલો, એના પછીનો પ્રશ્ન છે, GST ઓન ડિમેરિટ ગુડ્સ ઇઝ ખાલી જગ્યા ઇન્ક્લુડિંગ કેશ. તો આનો જવાબ થાય છે 28% આવે છે, બરાબર. આ પ્રશ્ન છે જીએસટીનો, ગુડ એન્ડ સર્વિસ ટેક્સમાંથી પૂછાયેલો. જે ઇનડિરેક્ટ ટેક્સ છે અને એનું અલ્ટિમેટલી જે ટેક્સનું બર્ડન કન્ઝ્યુમર ઉપર આવે છે, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. 2 dice are thrown simulating probability of getting a sum of 9. તો એમાં કહેવામાં આવે છે, એક સાથે 2 પાસાને ફેંકવામાં આવે તો સરવાળો 9 મળવાની સંભાવના કેવી? હવે જો પહેલાં તો હું તમને કહી દઉં, આપણે 2 પાસા એક સાથે ફેંકીએ એટલે કુલ એના પરિણામ કેટલા આવે છે? તો કે 36 આવે છે. હવે એમાંથી આપણે જોઈએ કે 9 સરવાળો આવે એવા કેટલા થશે? તો કે 1 4 અને 5 તો પણ 9 થશે, અને 5 અને 4 એ પણ 9 એનો સરવાળો થશે. હવે આપણે લઈ એના પછીનું તો કે એમ 3 એ પણ એ થાય, અને 3 અને 6 તો પણ કેટલો સરવાળો થશે? 9 સરવાળો થશે, બરાબર. તો કુલ કેટલા આપણને પરિણામ મળ્યા? તો કે 4 પરિણામ આપણને મળ્યા છે, બરાબર. તો 4ના છેદમાં આપણે કુલ કેટલા છે? 36 આપેલા છે. ટોટલ પરિણામ કેટલા છે? 36. અને આપણને 9 સરવાળો મળે એવા પરિણામ કેટલા? તો કે 4 છે. તો 4 9 કેટલા થાય? 36. તો 1/9 જવાબ આપણો આવશે. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે? 1/9. સી જવાબ આપણો આવશે, બરાબર. સમજાણું? કાંઈ પણ વસ્તુ તમને જો ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, વિચ ઇઝ અ નોટ અ ફ્યુચર ઓરિએન્ટેડ પરફોર્મન્સ અપિયરન્સ મેથડ. એટલે કઈ મેથડ આમાંથી નથી? આપણે જોબ કરીએ છીએ તો એમાં આપણું પરફોર્મન્સનું મેઝર થતું હોય છે, તો એના માટેની કેટલીક મેથડ આપેલી છે, કઈ રીતે આપણું પરફોર્મન્સ મેજર થાય છે. તો એના માટેની એક તો ટ્રેડિશનલ મેથડ આપેલી છે અને એક મોડર્ન મેથડ આપેલી છે. જે મોડર્ન છે એને આપણે ફ્યુચર ઓરિએન્ટેડ કહીએ છીએ, અને જે ટ્રેડિશનલ મેથડ છે જેને આપણે પાસ્ટ ઓરિએન્ટ કહીએ છીએ. તો સબ મેથડ છે. ટ્રેડિશનલમાં આવે છે રેટિંગ મેથડ, ગ્રેડિંગ મેથડ, ફર્સ્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, ગ્રાફિકલ રેટિંગ સ્કેલ મેથડ, ઇઝી મેથડ. તો આ બધી ટ્રેડિશનલ મેથડ છે. અને સાથે આ બાજુ આપેલી છે મોડર્ન, જેમાં આવે છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ, 360 ફીડબેક, પછી અસેસમેન્ટ સેન્ટર મેથડ, બિહેવિયર વાળી જે મેથડ આવે છે, સાયકોલોજીકલ અપ્રેઝલ. તો આ બધી આવે છે મોડલ. તો આપણને પ્રશ્ન શું કીધો છે? કે આમાંથી ફ્યુચર ઓરિએન્ટેડ મેથડ નથી કીધું છે, બરાબર. નોટ પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું. નોટ પૂછેલું છે, કઈ આમાંથી નથી. તો આપણે આગળ જોયું ફ્યુચર ઓરિએન્ટેડમાં 360 ડિગ્રી અપ્રેઝલ એમાં આવે છે, MBO આવે છે એમાં, અને
720 ડિગ્રી અપીઝર એ પણ એને ફ્યુચર ઓરિએન્ટેડમાં આવે છે. તો ટ્રેડિશનલ અને પાસ્ટ ઓરિએન્ટેડમાં કી આપેલી છે તો કે ચેકલિસ્ટ. બરાબર, સમજાણું? ચલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. આપણે ઇન્ટરનેશનલ લેવલે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એનું ડિસિઝન આપણે શા માટે લઈએ છીએ કે આપણે ત્યાં ડિસિઝન કરવું? આપણે આપણા દેશમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા રોકાણ નથી કરતા અને આપણે વિદેશમાં શા માટે કરવા જઈએ? એનો આપણને શું બેનિફિટ મળે છે? તો આ પ્રશ્નમાં આપણને એ પૂછેલો છે. પહેલો ઓપ્શન આપણને આપેલો છે એન્ડ ધ ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન આર સેમ હોય તો આપણે થોડું આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરનેશનલ લેવલમાં કરી, બીજા દેશમાં થોડું કરી, સેમ એ તો ઓપ્શન આવે નહીં. તો પહેલો ઓપ્શન તો નહીં આવે. એના પછીનો બીજો ઓપ્શન જોઈએ તો ડિફરન્ટ ફોર ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન આર ધ કેશ ફ્લો આર અર્ન ઇન ફોરેન કરન્સી. તો યસ, ઓફકોર્સ ધેટ ઇઝ ધ રીઝન. તો આપણા 9મા પ્રશ્નનો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર બી. ઘરેલું જે આપણે અહીંયા જે આપણા દેશમાં રોકાણ કરીએ છીએ એ નિર્ણય કરતાં જુદા પડે છે. કઈ રીતના જુદા પડે છે તો કે રોકાણ પ્રવાહ જે વિદેશી ચલણમાં કમાયેલ હોય છે, કારણ કે આપણો અહીંનો હોય તો એ રૂપિયા, $1 બરાબર આપણે કેટલા રૂપિયા અત્યારે હાલમાં હાલે છે તો કે 85-90 ની આસપાસ હશે. તો વધુ તો એ જ થાય ને જે આપણે એમ વિદેશી રોકાણમાં કમાયેલું ચલણ. તો એ પણ એક રીઝન હોઈ શકે છે. આ એક રીઝન છે. તો આનો આન્સર શું થશે તો કે ઓપ્શન નંબર બી. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ ખાલી જગ્યા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બાય મલ્ટીનેશનલ result from 3 competitive advantages they enjoy the namely the firm specific advantage, international advantage and location specific advantage. નેશનલ બિઝનેસ એમાં FDI આવે છે જે આપણે ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો FDIની થિયરીમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો એમાંની એક થિયરી આવે છે જોહન ડેવિનની, જેને એ કહે છે કે આપણાને જો પેસિફિક એડવાન્ટેજ હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ આપણે ફોરેનમાં કરવું જોઈએ, અને બીજું એક એ એડવાન્ટેજ કે લોકેશનની આપણાને સ્પેશિયલ એડવાન્ટેજ મળતો હોવો જોઈએ તો આપણે ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આ થિયરીને આધારે કહે છે કે આપણાને પેસિફિક એડવાન્ટેજ અને લોકેશનનું એડવાન્ટેજ મળતું હોય તો આપણે ઇન્ટરનેશનલ લેવલે કરવું જોઈએ. તો આ કોને આપેલું હતું, કોના અકોર્ડિંગ આ છે તો કે આ અકોર્ડિંગ છે જોહન ડ્યુનિંગના આધારે. બરાબર, તો આનો જવાબ આવશે એ. એના પછીનો પ્રશ્ન છે ઇન કેસ ઓફ મેનેજમેન્ટ ઓડિટ. હવે આપણે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગમાં ટાઈપ્સ ઓફ ઓડિટિંગ હોય છે. પહેલાં તો ઓડિટિંગ એટલે શું? ઓડિટિંગ એટલે તમારે ચેક કરવી વસ્તુને, જેને આપણે ઓડિટિંગ કહીએ. એના ટાઈપ્સ ઓફ ઓડિટિંગ હોય છે. મેનેજમેન્ટ ઓડિટ હોય, કોસ્ટ ઓડિટ હોય, સિસ્ટમ ઓડિટ હોય, અલગ અલગ ઓડિટ હોય છે. તો મેં તમને અહીંયા લખીને આપેલા છે. સ્ટેટ્યુટરી ઓડિટ હોય છે, ઇન્ટરનલ ઓડિટ હોય છે, ટેક્સ ઓડિટ, કોસ્ટ ઓડિટ, ઓપરેશન ઓડિટ, મેનેજમેન્ટ ઓડિટ, એવા અલગ અલગ ઓડિટ આમાં આપણાને આપેલા હોય છે. તો એમાંથી આપણાને પૂછ્યું છે મેનેજમેન્ટ ઓડિટ કોને કહેવાય? તો મેનેજમેન્ટ ઓડિટ એને કહેવામાં આવે છે કન્ડક્ટ ટુ એસેસ ધ ઓવરઓલ ઇફેક્ટિવનેસ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ગોલ, જેને આપણે મેનેજમેન્ટ ઓડિટ કહીએ છીએ. તો આમાં આપણે ઓપ્શનને જોઈ લઈએ એ પ્રમાણે આપણે આન્સર આપવાનો છે. તો પહેલો ઓપ્શન જ આપણને આપેલો છે. ખાસ કરીને આવા પ્રશ્નમાં જ્યાં પણ તમને ડેફિનેશન કે એવું કંઈ પૂછાયેલું હોય ત્યાં જોઈ લેવાનું. જે પણ મોટો પ્રશ્ન અને એકદમ પરફેક્ટ રીતના જે ઓપ્શન આપેલો હોય છે એ જ એનો જવાબ થશે. બરાબર, તો આમાં પહેલો આપણે જોઈએ ધ ઓડિટર ઇઝ ટુ મેક હિઝ ટેસ્ટ ટુ ધ લેવલ ઓફ ટેપ નથી, અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક, અહીં ટોપ લખી નાખજો. ટોપ મેનેજમેન્ટ એન્ડ હી ફોકસ ઓન ધ ક્વોલિટી ઓફ ડિસિઝન મેકિંગ. તો યસ, આ જ આનો આન્સર થશે. શું છે મેનેજમેન્ટ ઓડિટ કોને કહેવામાં આવે છે તો કે ટોપ મેનેજમેન્ટથી લઈને નીચેના લેવલ સુધી જેટલી આપણે પણ કાર્યક્ષમતા છે તેને ટેસ્ટ કરી તેને જ કહેવામાં આવે છે ઓડિટ. એને જ કહેવામાં આવે છે ટોપ મેનેજમેન્ટથી લઈને નીચેના જેટલા પણ છે એ બધાનું સારી રીતે જે મેનેજમેન્ટ ઓડિટ ચેકિંગ કરવામાં આવે તેને આપણે મેનેજમેન્ટ ઓડિટ કહેવામાં આવે છે. બરાબર, તો આનો આન્સર છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. રિબેટ, આ ઇન્કમ ટેક્સમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. જો કે આ તો પ્રીવિયસ યરનો છે એટલે આમાં 1250 આપેલો છે. 87A ની રિબેટનું સેક્શન છે, પણ અત્યારે આ રિબેટનું 1250ની જગ્યાએ 60,000 થઈ ગયા છે. તો આપણે ઈ લઈને ચાલશું. તો રિબેટ ઓફ 60 અંડર સેક્શન 87A
તો એ શું છે? ટેક્સેબલ છે, ટેક્સ ફ્રી છે કે ટેક્સ ફ્રી ફોર ધ INR ને HUF, અને ડી આપેલું છે ટેક્સેબલ એટ 5% ઓફ સ્લેબ. તો આ પૂરેપૂરી આપણી ઇન્કમ 60,000 છે, ટેક્સ ફ્રી આપવામાં આવે છે. તો આનો જવાબ શું થશે? તો બી, ટેક્સ ફ્રી. બરાબર. આ ઇન્કમ ટેક્સનો પ્રશ્ન છે જે આપણે અત્યારે ચેન્જ થઈ ગયું છે. પહેલાં 12,500 હતી રિબેટ આપણને મળતી, અત્યારે 60ની થઈ ગઈ છે, 60,000ની. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. If in the long run supernormal profit can be made by a firm, it means the firm belong to. જો આમાં એમ કે પ્રોફિટ આપણે ક્યારે અર્ન કરી શકીએ, તો કે જ્યારે આપણી મોનોપોલી હોય માર્કેટમાં, ત્યારે જ, જ્યારે એક સેલર હોય અને લાર્જ નંબર ઓફ બાયર હોય, ત્યારે જ આપણે સુપરનોર્મલ પ્રોફિટ અર્ન કરી શકીએ. તો આનો જવાબ શું થશે? તો કે મોનોપોલી માર્કેટ. બરાબર. પરફેક્ટ કોમ્પિટિશનમાં શું હોય? તો લાર્જ નંબર ઓફ સેલર ને લાર્જ નંબર ઓફ બાયર હોય છે, તો ત્યાં આપણે એટલો બધો નોર્મલ પ્રોફિટ અર્ન કરી શકીએ, પણ સુપર નોર્મલ પ્રોફિટ ઇઝ નોટ પોસિબલ. એન્ડ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, તો આ પણ અમારે લાર્જ નંબર ઓફ સેલર એન્ડ લાર્જ નંબર ઓફ બાયર હોય છે. પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલિસ્ટ કોમ્પિટિશનમાં ડિફરન્ટ ખાલી એટલો જ છે કે આમાં જે પરફેક્ટ કોમ્પિટિશનમાં હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે અને મોનોપોલિસ્ટમાં ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે. બરાબર. અને ઓલિગોપોલી માર્કેટમાં એવું હોય છે કે ફ્યુ નંબર ઓફ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, કંપની કેન બી સેડ ટુ હેવ યુઝ ઇફ ધ કંપની ડિસકન્ટિન્યુઝ અમોંગ ધ કસ્ટમર બાઇંગ ઓન ધ બેઝ ઓફ પ્રાઇસ એન્ડ સર્વિસ એન્ડ ક્વોલિટી. માર્કેટમાં આપણે એની પ્રાઇઝના આધારે, સર્વિસને ક્વોલિટીના આધારે જ્યારે આપણે સિગમેટિંગ કરીએ ને, તો એને માઇક્રો લેવલનું સિગમેટિંગ કહેવામાં આવે છે. બરાબર. સિગમેન્ટ એટલે તમે પૂરા માર્કેટને અલગ અલગ ભાગ પાડી દો, તો એને આ એક જે ભાગ છે એને આપણે શું કહેવું છું? તો એને એક સિગમેટિંગ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે જ્યારે પ્રાઇસ સર્વિસને એના આધારે આપણે કરીએ તો એને માઇક્રો સિગમેટિંગ કહેવામાં આવે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે ફૂલ ફોર્મના આધારે છે. ફૂલ ફોર્મ જીસેટની એક્ઝામમાં મોસ્ટ ઓફ ઘણા બધા પૂછવામાં આવે છે અને પ્રીવેક્યુના આધારે જ હોય છે, પણ તો તમે નોટ કરી લેજો. વોટ ઇઝ IMPS ઇન બેન્કિંગ? તો IMPS એટલે શું થશે? તો કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. આનું ફૂલ ફોર્મ થશે, તમે નોટ કરી લેજો. 2021થી લઈને 2025 સુધીના જેટલા પણ ફૂલ ફોર્મ પૂછાયેલા છે એ તમે એક પેજમાં લખીને રાખી દેજો અને રોજ તમે વાંચજો, જેથી કરીને એમાંથી ને જ પૂછાય, એટલે તમને કોઈ પણ પૂછાય તો તમને યાદ રહી જાય. બરાબર. એના પછીનો પ્રશ્ન છે FDI લિમિટ ઇન એક્સ્યોરન્સ સેક્ટર ઇન 2021 ઇઝ. તો આમાં 100%ની આપણને લિમિટ આપી દીધી કે કોઈ પણ FDI આપણા ભારતમાં ઇન્સ્યોરન્સમાં 100% કરી શકે. તો આનો આન્સર શું થશે? તો કે 100%. કોઈ પણ પબ્લિક કંપનીમાં કરવું હોય તો તમે 26%ની હોય છે અને 74% હોય છે જે પ્રાઇવેટ કંપનીમાં માટેની છે લિમિટેશન. બરાબર. તો આ આપણે ઇન્ટરનેશનલ બિઝનેસમાંથીના પ્રશ્ન હતો. એના પછીનો પ્રશ્ન છે ધ જર્નલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ એક્સેપ્ટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વોઝ મેડ ઇન. જો આ આવ્યું છે ઉરુગે રાઉન્ડ. ઉરુગે રાઉન્ડ એટલે તો ગેટ. પહેલાં તો ગેટ વિશે તમને ખબર હશે, જે પહેલાં ગેટ હતી, જે ગેટનો 8મો રાઉન્ડ હતો ને, એમાં ઉરુગે રાઉન્ડ, જેમાં આપણે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના થઈ 1995માં. બરાબર. તો આ WTO આવ્યું ત્યારે છે ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટનો એગ્રીમેન્ટ બન્યો છે. બરાબર. તો આનો આન્સર શું થશે? તો કે ઉરુગે રાઉન્ડ નેગોશિએશન. આ નેગોશિએશન ટ્રિપ્સ પણ આવેલું છે, ટ્રિમ્સ પણ આવેલું છે, બિઝનેસનો હતો. એના પછીનો પ્રશ્ન છે કોન્ટ્રાક્ટ વિચ ઇઝ ઇન્ફરેડ ફ્રોમ એક્ટ ઓફ ધ પાર્ટીઝ ઇઝ કોલ્ડ. એટલે ઇન્ફરેડ એટલે તમે અનુમાન કરી લ્યો છો કે આ વસ્તુ તો એમાં હશે જ. હવે જો તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં અંદર ગયા અને ત્યાં જઈને તમે નાસ્તો કર્યો અથવા તો ત્યાં જે લંચ કર્યું, તો આ એક ઇમ્પ્લાઇઝ કોન્ટ્રાક્ટ થઈ ગયો કે હવે ત્યાં જઈને આપણે નાસ્તો કર્યો એટલે પૈસા તો દેવાના જ છે. તો આ કોન્ટ્રાક્ટ કેવો કહેવાય? ગર્ભિત કરાર કહેવામાં આવે છે. એ આપણે માની લઈએ. ત્યાં જાઓ, અંદર જઈને તમે બેસો
તો એ એક કરાર થઈ ગયો. હવે એના તમારે પાસે કંઈ લેખિત ડોક્યુમેન્ટ ન હોય કે તમે એની અંદર જાઓ એટલે તમારે પૈસા દેવા પડે, એવો કંઈ લેખિત કરાર હોતો નથી. તો આ કોન્ટ્રાક્ટને કેવો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે? જે અનુમાન કરી લેવામાં આવે છે કે આ કોન્ટ્રાક્ટ બની લ્યો, તો એને ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ, જેને ગર્ભિત કરાર કહેવામાં આવે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ વિચ અપ્રોચ ઓફ હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ actual cost incurred on recruiting, selecting, hiring, training and developing the human resource of the organization are capitalized and return off over the expense or useful life of the human resource. તો આ તમને વાંચતા જ ખબર પડી જાય કે આ હિસ્ટોરિકલ કોસ્ટ અપ્રોચમાં આવશે. તો આનો જવાબ શું થશે? તો કે હિસ્ટોરિકલ કોસ્ટ અપ્રોચ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અ લેટર ઓફ એક્સેપ્ટન્સ sufficiently stamped and duly addressed is put into the course of transmission. There is, એટલે આને શું કહેવામાં આવે છે? કોઈ પણ હવે આપણે એક કોન્ટ્રાક્ટ કરી તો એમાં પહેલાં તો એક ઓફર હોય કે તમે આ કરવા માગો છો. જો એ ઓફર એક્સેપ્ટ થઈ જાય તો એ શું બની જાય? એગ્રીમેન્ટ બની જાય. અને એગ્રીમેન્ટ બાય લોફુલ હોય, એમાં સ્ટેમ્પ લાગેલો હોય, તો એ શું થઈ જાય? કોન્ટ્રાક્ટ બની જાય છે. તો આ કોન્ટ્રાક્ટ કેવો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે? તો કે આ કોન્ટ્રાક્ટ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. તો આનો જવાબ શું થશે? વેલિડ કોન્ટ્રાક્ટ. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન છે, સ્ટ્રેટી ઓફ રોમ which was signed in the 1957 by the original 6-member state laid much of the groundwork for the establishment of. તો આની 1957માં EUની સ્થાપના થઈ હતી. નહોતું આ રિલિજન્સ ઓફ ઇકોનોમિકમાંથી આવેલું છે. આમાં એક નાફ્તા પણ આવે છે. નાફ્તાનું ઇસ્ટાબ્લિશ યર છે 1994 આવે છે નાફ્તામાં. WTOનું 1995 છે અને IMFનું 1944 આપેલું છે. બરાબર. તો આ ઇસ્ટાબ્લિશ યર્સ તમે યાદ રાખજો. મે બી અગાઉના 2026માં તમને પૂછાય છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ ઇઝ લેવિડ ઓન ધ ડોમેસ્ટિક કંપની એન્ડ ઇઝ સેક્શન 115 BAA and 115 BAB is adopt under the special taxation regime is tax rate is exempt એમાં આવે છે. બરાબર. તો એનો આન્સર શું થશે? એક્ઝેમ્પ્ટ. કોઈ પણ ટેક્સ નથી, ટેક્સ મુક્ત છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ વાસર સેગમેન્ટેશન ફ્રેમવર્ક કન્ઝ્યુમર પ્રાઇમરી મોટિવેટ બાય આઈડિયા આર ગાઈડ બાય. કેના આઈડિયાથી પ્રાઇમરી તે મોટિવેટ થાય છે અને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાય છે? તો એનો આન્સર શું આવશે? તો એનો જવાબ નોલેજ થાય. એના પછીનો પ્રશ્ન છે, total revenue can be found out by. તો એનો આન્સર થાય છે AR ગુણ્યા ક્વોન્ટિટી. બરાબર. તો આ ઇકોનોમિક્સનો ક્વેશ્ચન છે જેમાં તમને સૂત્ર પૂછેલું હતું. તો મિત્રો આજે આપણે GSET 2022 કોમર્સ પેપરના 25 મહત્વપૂર્ણ PYQs ક્વેશ્ચન વિગતવાર સમજ્યા. આશા છે કે આ વિડીયો તમારી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે. આગામી વિડીયો આપણે GSET 2022 પેપરના બીજા 25 ક્વેશ્ચન કરીશું જે બુધવારના અપલોડ કરવામાં આવશે. જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.